હેલો ફાઇનલી મિત્રો તો જો હવે આજ પાછું ગોપાલભાઈનો ફોન આવ્યો છે, ડીઝલ લઈને જવાનું છે. ડીઝલનું કેન્યુ લઈ લીધું છે. અમારો પાછો અમે આજ દુકાને બેઠા છે, આજ કંઈ આવવાના છે નહીં. તો ગોપાલ છે વાડીએ છે ઘાંડલા, કાલે જતા ત્યાં જ જવાનું છે. ડીઝલ ખૂટી ગયું છે, મારામાં ફોન આવ્યો, મને કે ડીઝલ લઈને આવીને હાલો આપણે ડીઝલ લઈને જઈએ, પછી તમને બતાવી પાછા રોડે ચડી. હેલો ફાઇનલી મિત્રો તો હાલતા થઈ ગયા છે. ડીઝલ દેવા જવાનું છે. આજ તો હું એકલો છું, કોઈ છે નહીં આવી, તમે જોઈ શકો છો. બે મશીન હતા, બે મશીનમાં ડીઝલ ખાલી થઈ ગયું. આપણે એને ડીઝલ દેવા જઈએ છીએ. આ વેજપડી વાળો બાયપાસ રોડ છે. બાયપાસમાં જમ્પ અવડા કર્યા છે ને તો ગાડી આખી અડી જાય. ગોપાલભાઈની પાસે જઈને હાલો તો મળીએ ગોપાલભાઈ પાસે જઈને. ફાઇનલી મિત્રો તો અમારે એક ભાઈ મળી ગયા છે ગાડીમાં હારે હાર. હવે બે હાલ્યા જઈએ. એ ભાઈને જવાનું છે રાજુલા અને મારે જવાનું છે વાડીએ. તમે જુઓ અમારે રાહુલભાઈ હાલ્યા જાય છે. હવે એ ભાળી ગયા છે અમને, તો અહીંયા ફાટક બંધ થઈ ગયું છે. તો હાલો હવે પાછા આગળ જઈને મળીએ, તમને કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. હાલો મિત્રો તો જો હવે ગોપાલભાઈની વાડીએ અમે હવે પોગવા આવી ગયા છીએ. ભાઈબંધ રસ્તામાં મળી જતો, એને ઘડી ખવાયનું કરતા કરતા આવી જાય. હાલો તો જો આપણી ગાડી છે. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ કાલે હતા ત્યાં. કાલ પહોંચ્યા હતા ત્યાં પહોંચી ગયો. હવે આગળ તમને વાડીનો રસ્તો બતાવવો. હવે અહીંથી અમારે વળવાનું છે. આવા રસ્તા છે અમારા વાડીમાં. કાકા કોઈ દી વાડીએ જાય બહુ આવવાનું ન હોય. તો ભાઈબંધની વાડીએ જઈએ. આવો રસ્તો છે કાક વાડી. જવાનું છે અમારે હિસાબ લેવા જવાનું છે. હિસાબમાં જઈને કેટલા પૈસા આવશે એ હું તમને બતાવી. ડુંગળીનો હિસાબ લેવા જવાનું છે. તો ગોપાલભાઈનો ફોન આવ્યો કે ડીઝલ પૂરું થઈ ગયું છે, એટલે ડીઝલ લેવાય નહીં કે તું આવ્યો અહીંયા પછી કે આપણે એ કે હિસાબ લેવા જવાનું છે. કીધું કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે ડીઝલ લઈને બધું આવીએ છીએ. હવે ડીઝલ લઈને એની વાડીએ પોગો આવી ગયા છે. હવે તો મળીએ આપણે ગોપાલભાઈ પાસે જઈને. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, તમને બતાવશું અમે હજુ હું કરીએ આગળ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
અને તો ફાઇનલી મિત્રો તો જો આપણે હવે ગોપાલભાઈની વાડીએ પહોંચી જશે ડીઝલ લઈ. હવે ગોપાલભાઈ ક્યાં છે? ગોપાલભાઈ પાસે જઈ આમ આગળ હશે ને પાણી વાળતા હશે. તો હવે આપણે ડીઝલ લઈને પહોંચી જશે. પાસે જઈએ ડીઝલ લઈ. ક્યાં છે શું કરે છે આગળ હું તમને પાછો બતાવું. તો ફાઇનલી મિત્રો તો અમારે ગોપાલભાઈ આવી જશે. હવે ડીઝલ એને દઈ દઈ. જો એના વે જુઓ તમે. આજ પાણીને કેટલું રૂપાવાનું ફાઇનલી મિત્રો તો જો હવે ઓલી વાડીએ જવાનું છે ડીઝલ લઈ. અમારે શિંકુભાઈ જે બાજરીમાં પાણી વાળે છે. હવે જો જાય છે હું ગોપાલભાઈ. કેટલા વાગ્યાના પાણી વાળો? 10 વાગ્યાના પાણી વાળો. હજી નથી પી રહ્યું? બે વાડીમાં. એક વાડીમાં શિંકુભાઈ પાણી પાય છે અને એક વાડીમાં અમારા ગોપાલભાઈ પાણી પાય છે. અને આપણને કામ ચિંતા તો ડીઝલ લઈને આવવાનું એટલે આપણે ડીઝલ લઈને આવી ગયા છીએ. હાલો તો ઓલી વાડીએ જઈને પાછા તમને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે અમારો ગોપાલભાઈ ડીઝલ નાખવા જાય છે. અત્યાર સુધી કાંટો કાઢતા હતા. તમે જુઓ અહીંયા કાંટો આપણને કાઢતા હતા. ભાંગી ગયો હતો એટલે આવો કાંટો હતો કાકા. એવડો કાંટો આપણને પગમાં ભાંગી ગયો હતો તો ગોપાલભાઈ કાઢી દીધો. હાલો તો હવે પાછા ઓલી વાડીએ જઈને મળીશું તમને. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફાઇનલી મિત્રો તો જો હવે આ મશીન ચાલુ કરી દીધું છે. તમે જોવો છો. હાલો તો ચા બનાવી છે તો ચા પીવા થઈ છે. આ બીજી વાડીએ અમે આવી ગયા છીએ. કાલે અમારે ટેણી હતો એવડું હતો. વીરો ડેમમાં શું હોય? હે માછલી. બીજું શું હોય? મચ્છી. હવે અમારે ટેણી એમ કહે છે કે આમાં મચ્છી હોય. માછલા તો હોય જ તે. જો કે આપણને કોઈ કંઈ પકડતા આવડ્યા નથી એટલે આપણે કાંઈ બહુ જાય નહીં એમાં. ખાતા આપણે એવું કાંઈ ખાતા નથી. એવું કે અમારે કાંઈ ઇન્ટરેસ્ટ એમાં ન હોય. ચાલો હવે ચા બનાવે છે. ચા પીવા જઈએ અમે. હવે મિત્રો અમારા ટેણી એટલા કાચરા પાડ્યા છે. બેઠો બેઠો આખો દિવસ ધંધો કર્યા. ના ભાઈ અમારે પાણી વાળવાનું કામકાજ કરે એટલે જો પાડી નાખ્યા છે. તમારો કોઈને ખાવો હોય તો કહેજો તો મોકલાઈ દેવું થોડા થોડા હંતાઈને. જોકે અમારે અહીંયા કાતરી તો લાઈટ છે. જો આમ ક્યાંય સુધી કાતરી જ છે. કાતરી કરતાં તો કાચરા બહુ ઝાઝા છે અમારે અહીંયા. આમાં ગોપાલભાઈ શું વાવવાનું છે કે આ તમારું નથી? આ વાડી નથી તો આ વાડી રાખેલી છે. આમાં પાણી જાય છે. હાલો તો હવે સાફ પીને હવે ઓલી વાડીએ જઈએ અમે. શિંકુભાઈને આગળ પાછા મળીએ તમને. જો ફાઇનલી મિત્રો હવે જો અમે બાજરીમાં આવી ગયા છીએ. અમારા ગોપાલભાઈ જો નાકા વાળે છે ને એક અહીંયા વસાળે જોવા તો ઊભા છે. બાજરીમાં વસો વસ ઊભા છીએ. હવે બાજરો આવો છે. એક પણ પીહે જી એમ કહે છે અમારા ગોપાલભાઈ. તો અમારે શિંકુભાઈ જે બહાર છે. હું શિંકુભાઈને હાલો શિંકુભાઈને બતાવી દઉં તમને. જો કે આપણા માણસો હોય એટલે બતાવવા તો પડે જ તે.
હાલો તો શિંકુભાઈ પાસે જઈ. શિંકુભાઈ શું કરે છે? શિંકુભાઈ, હે શિંકુભાઈ, શિંકુભાઈ, શિંકુભાઈ એ જડ્યા નથી. હેલો ફાઇનલી મિત્રો, તો જો અમારે શિંકુભાઈ હવે જડી ગયા છે. આમાં શેઠે ઊભા છે. જરી અહીંયા અમારે શિંકુભાઈ નાકું વાળે છે. આવી રીતના કાંક નાકા વાળે. વળી હોત ને? હા બસ પાણી જાય છે હવે આ કેરામાં. હા અમારે શું કે શિંકુભાઈ, અમારે શિંકુભાઈને બ્લોગમાં લેવો પડે, નકર એ પાછા રે કરી દે મર્યાદે. સવારદીના અમારે શિંકુભાઈ આજ વાડિયા છે. જુઓ વાળી 2 વખત તો નદીમાં પીડ્યો. 2 વખત નદીમાં પડ્યા. હા મોટો લે એમ. હા તરતા આવડે ને ભાઈ? હા તરતા આવડે. તરતા આવડે, આપણને નથી આવડતું એટલે આપણે ક્યાંય બહુ પડીએ નહીં. ઊંડું હોય તો ગમે એટલું ઊંડું હોય તો હાલે. એમ. હા આપણને કાંઈ તરતા આવડે નહીં એટલે આપણે ક્યાંય બહુ પડીએ નહીં. અને પાણી વળતા આપણને કાંઈ ન આવડે એટલે આપણે કાંઈ એવું કાંઈ વાડીનું કામ આપણને ફાવતું જ નથી. આમાં શું કરવું પડે, શું ન કરાય એ કાંઈ આપણને ખબર ન પડે એટલે આપણે કામમાં કાંઈ બહુ સારા ન કરી. હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આગળ તમને હું બતાવી. હાંડો મિત્રો, તો જો હવે હું ઘર બાજુ એકલો હાલતો થઈ ગયો છું. અચાનક બહાર ગામ જવાનું થઈ ગયું છે. તો બહાર ગામ જવાનું છે તો હું ઘર બાજુ એકલો હાલ્યો જાઉં છું. ગોપાલની છે આગળ જ આવવાના છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. થોડોક સપોર્ટ કરજો. જોકે આપણને જે એડિટિંગ ને એવું કરતા તો જે એટલું બધું નથી ફાવતું, પણ ધીમે ધીમે શીખી જાઉં. તમારા હંધાઈનો સપોર્ટ હશે તો શીખી જાઉં આપણે. હાલો આપણે મળીએ બીજા નવા બ્લોગમાં. આપણી યુટ્યુબ ચેનલ તુષાર કણસાગરાની ચેનલ છે, એમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળીએ હવે બીજા નવા બ્લોગમાં. જય માતાજી.